સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી આગામી ગણેશોત્સવના તહેવારને લઈને વિવિધ માહિતીઓ આપી હતી। સુરત શહેરમાં મુંબઈ બાદ દેશના સૌથી મોટા ગણેશોત્સવનું આયોજન કરાતું હોય છે, ત્યારે ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે દર વર્ષે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ ખડે પગે રહી કામગીરી કરે છે। સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા આગામી 7મી સપ્ટેમ્બરના રોજ શ્રી ગણેશ ચતુર્થી શ્રી ગણેશજીની સ્થાપનાથી શરૂ થઈ રહેલ છે, ત્યારે ગણેશોત્સવને લઈ એક પત્રકાર પરિષદ યોજી હતી અને ગણેશોત્સવને લઈ માહિતી આપવામાં આવી હતી। જય શ્રી ગણેશ। મુખ્યત્વે શ્રી ગણેશોત્સવ વર્ષ 2024 સુરત શહેરના દરેક ગણેશ ભક્તો સુરત શહેર ગણેશોત્સવ સમિતિ એટલે શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત શહેરના સંતો દ્વારા જે આચારસંહિતા બહાર પાડે તેનું પાલન કરે, સાથે સાથે સરકારના જે નિયમો છે તેનું પણ એક સાચા નાગરિક તરીકેનું પાલન થાય તેના માટે આ પ્રેસ કોન્ફરન્સ છે। અને 11 દિવસ આ વર્ષે ગણેશોત્સવ 7મી સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 11 દિવસ સુધી છે, ત્યારે 11 દિવસ શું થીમ છે તે આધાર પર આજે ઘોષિત કરવામાં આવશે, જેનાથી ગણેશ ભક્તો સેવાના કાર્ય કરી શકે અને આ સેવા કાર્ય થકી ભગવાન ગણેશજીની અને સાથે સમાજની સેવા થાય। આ ધર્મશક્તિને રાષ્ટ્રભક્તિ તરફ વાળવા માટે શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત શહેરના સંતો અને હોદ્દેદારો મહેનત કરી। ત્યારે આવો આપણે સર્વ સાથે મળીને ભગવાન ગણેશજીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ, રંગેચંગે ઉજવીએ અને ધાર્મિકતા સાથે ઉજવીએ, એ જ સર્વ ગણેશ ભક્તોને અમારું આહવાન છે। જય શ્રી ગણેશ। આભાર। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।